લુહાર સમાજનો એજ્યુકેશન સેમિનાર શાઇનિંગ સ્ટાર કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના નલિનીકાંત ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનાર શાઇનિંગ સ્ટારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને નામાંકિત મોટિવેશનલ સ્પીકરોએ વિદ્યાર્થીઓને સંબોધિત કરી કેરિયરમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રસ્ટીગણ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુરી લુહાર સમાજના વડવાઓ અન્ય રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોમાં વસવાટ કરી ખેતી ઉપયોગી ઓજાર બનાવવાનો વ્યવસાય કરી જયપુરી લુહાર સમાજની આગવી ઓળખ સાથે સ્થાપિત થયા હતા। પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે તાલ મેળવવા યુવાનોમાં શિક્ષા ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે એક એજ્યુકેશન અને બિઝનેસ સેમિનાર સહિત સ્વસ્થ શિક્ષણ અને સામાજિક વિકાસના અનેક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય, જે અનુસંધાને સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરમાં આવેલા નલિનીકાંત ગાંધી હોલમાં તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશન સેમિનાર શાઇનિંગ સ્ટારનું આયોજન કરાયું, જેમાં નામાંકિત મોટિવેશનલ સ્પીકર જિગ્નેશ શનીશ્વરા અને રાજસ્થાનના બ્યાવરથી આવેલા GST ઓફિસર શકીલ લુહારે વિદ્યાર્થીઓને ભવિષ્યનું માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓને આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્વની સમજ આપી આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। જયપુરી લુહાર ટ્રસ્ટના અધ્યક્ષ સહિત ટીમ અને સામાજિક અગ્રણીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોથી આવેલા 2026ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ધોરણ 10 અને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ સહિત ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા। ગુજરાતના અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓના રિઝલ્ટ મંગાવી રેન્ક પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ અને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અપાઈ હતી। સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન માટે ઇસ્લામી શિક્ષણમાં પણ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા। જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ જેમને દર વર્ષની જેમ આ વર્ષ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવું પ્રોગ્રામ રાખવામાં આવ્યું, જેનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને દરેકને કેટેગરી પ્રમાણે ઇનામ આપવામાં આવ્યું અને તેમને પ્રોત્સાહન માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો। દર વર્ષે આવા નવા પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહે। मैं जयपुर लुहार समाज ट्रस्ट की मेंबर मेरी बच्चों को अब्दुल सत्तार लुहार मेघरेज थी हूँ मारी छोकरीने अँ प्रोग्राम जयपुर लुहार समाज ट्रस्टનું प्रोग्राम अटेन्ड करवा लईने आई छूँ। छेल्ला 3 વર્ષથી મારા છોકરા ઇનામ વિતરણમાં સામેલ થાય છે। માશાલ્લાહ ઘણા બધા સારા સ્પીકર બોલાવવામાં આવે છે। મોટિવેશન સ્પીકરના દ્વારા જે મોટિવેશન છોકરાઓને મળે છે એનાથી મારા છોકરા બહુ પ્રોત્સાહન મળ્યું છે અને એનાથી મારા છોકરાઓનું રિઝલ્ટ સારામાં સારું આવે છે। એના માટે હું જયપુર લુહાર સમાજ ટ્રસ્ટની આભારી છું। થેન્ક યુ।